યુટ્યુબ ચેનલને મિત્રો મોનોટાઈઝ કરવા માટે કેટલા વિડીયો આપણે અપલોડ કરવા પડે અથવા કેટલા વ્યૂઝ બનાવવા પડે, તો ઘણા બધા લોકોની મિત્રો કોમેન્ટ હોય છે. અને જે લોકો નવા છે તો એ લોકો એવું વિચારતા હોય કે રમેશભાઈ તમે ઈમેલ આઈડી તમે બનાવી આપો અને તમે નવી ચેનલ બનાવી આપો, બરાબર. તો નવી ચેનલ મિત્રો 100% બનાવી આપીએ, એનો કોઈ ટેન્શન નથી. પણ આપણે એનો ક્રાઇટેરિયા અને યુટ્યુબનો આપણને થોડો પણ અનુભવ ના હોય ને તો યુટ્યુબમાં મિત્રો છે ને આપણને કામ કરવાની મજા આવે નહીં. તમે મતલબ તમે કોઈ પણ મિત્રો કામકાજ કરતા હશો તો એનો મતલબ તમને 40% સેવટ એનો મતલબ અનુભવ હશે, કોઈ પણ કામ કરતા હશે. અને હર કોઈ કામની અંદર જો તમને અનુભવ હોય ને તો એ કામની અંદર કોઈ મતલબ સાહસ વધારે કરાય નહીં. સમજી લો કે કોઈએ મને કીધું કે આ કામ કરવાનું છે, કે આવી રીતે થાય છે ને આવી રીતે થાય છે, બરાબર. તો મતલબ એનો મને અનુભવ છે તો હું આ પાડી શકું છું. પણ જેની મને કાંઈ ખબર પડતી જ ના હોય, જેને મને એની માહિતી છે જ નહીં, જેનું કોઈ નોલેજ જ નથી, તો આપણે એની અંદર પડવાનું આવતું નથી. એટલે કે યુટ્યુબની અંદર પણ એવું જ છે કે યુટ્યુબ રિલેટેડ તમને કોઈ અનુભવ હોય, કઈ રીતે ટાઇટલ લખવું, કઈ રીતે વિડીયો બનાવવા, કઈ રીતે એનું એડિટિંગ કરવું, કઈ રીતે થંબનેલ લખવું, કઈ રીતે ટેગ લગાવવા, એનો મિત્રો છે ને થોડો ઘણો તમને અનુભવ હોવો જોઈએ. અને અનુભવ ના હોય તો પહેલું શીખવું જરૂરી છે મિત્રો. ભલે એક વખત અમે પણ મિત્રો જ્યારે યુટ્યુબની અંદર શરૂઆત કરીને ત્યારે મારી ચેનલ ઘણી બધી છે ને ફેલ ગઈ હશે, કારણ કે અનુભવમાં નીકળી ગઈ. આપણને કાંઈ ખબર પડતી જ નથી કઈ રીતે ચેનલ બનાવી, કઈ ચેનલ મોનોટાઈઝ થશે, કેટલા વિડીયો બનાવવા પડે, કઈ રીતનું થંબનેલ લખવું. અને ચેનલ મોનોટાઈઝ થઈ જશે તો કોની પાસે મતલબ ચેનલની અંદર 4000 વોચ ટાઈમ બની જશે, સબસ્ક્રાઈબ બની જશે, તો મોનેટાઈઝ કોની પાસે કરાવવા જશું આ પણ ખબર નથી પડતી. હવે તો મિત્રો હર કોઈ વ્યક્તિ છે ને કોઈ પણ વ્યક્તિના વિડીયો જોઈને ઘરે બેઠા ચેનલને મોનોટાઈઝ કરી શકે છે, એટલે એ ચિંતાની વાત તો આવતી છે નહીં. પણ મેન એ વાત છે કે યુટ્યુબની પોલિસીને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવવાના હોય છે. હવે પોલિસી એટલે ઘણા લોકોને એ પણ નથી ખબર પડતી કે યુટ્યુબની એક પોલિસી છે કે તમે ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો. ને ઘણા બધા 50% લોકો એવા છે કે જે સબસ્ક્રાઈબ અને વ્યૂઝ મેળવવા માટે છે ને બીજાની વિડીયો છે ને એમની ચેનલની અંદર મિત્રો અપલોડ કરતા હોય છે. તો આ એક અનુભવ વગરની વાત છે મિત્રો. યુટ્યુબમાં આ બધું ચાલતું છે જ નહીં કે આ ચેનલ મોનોટાઈઝ નથી થતી તો આવા વિડીયો મિત્રો અપલોડ કરવાના આવતા નથી. હા, તમારી મહેનત છે તો બિંદાસથી તમે મહેનત કરો મિત્રો. બાકી તમારી મહેનત નથી તો તમારા માટે ખૂબ મુશ્કેલ છે મિત્રો. એટલે જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો. કારણ કે ચેનલની અંદર મિત્રો આપણે આવ્યા છીએ તો યુટ્યુબનો જે અનુભવ છે એ આપણા માટે ખૂબ જાણવો જરૂરી છે. ઘણા બધા લોકો મને પૂછતા હોય છે મિત્રો કે સબસ્ક્રાઈબ કેટલા બનાવવાના હોય અને વોચ ટાઈમ કેટલા બનાવવાના. મિત્રો યુટ્યુબની અંદર આ નાની બાબતો કહેવાય, તમારે મને પૂછવાની પણ જરૂર હોતી નથી. યુટ્યુબમાં તમે અત્યારે હાલ છે ચેટ જીપીટી છે, બરાબર. તમને ખબર જ છે કે ચેટ જીપીટીને તમે કોઈ પણ પ્રશ્ન કરો તો એના જવાબ તમને મળી જશે. બાકી બીજા કોઈ પણ વોટ્સએપ છે, ફેસબુક છે, કોઈ પણ જગ્યાએ તમે જો તમને એઆઈ સિસ્ટમ આવી ગઈ છે જેમાં તમે મતલબ આ પ્રશ્ન કરી શકો છો અને એ તમને છે ને એનો જવાબ આપી દેશે. એટલે દરેક માહિતી મિત્રો છે ને પહેલાં આ બધી માહિતી આપણને મળતી પણ નથી કે કઈ રીતે ચેનલ મોનોટાઈઝ થશે. આ બધા કોઈ અનુભવ હતા નહીં અને કોઈ વ્યક્તિને આપણે પૂછીએ ને તો કોઈ યુટ્યુબર આપણને કહેતા પણ નહીં. પણ અત્યારે હાલની અંદર ટેકનોલોજીની સિસ્ટમથી ઘણી બધી માહિતી તમારે મેળવી હોય તો તમે ઘરે બેઠા મતલબ બિંદાસથી બધી માહિતી મેળવી શકો છો કે ચેનલ મોનોટાઈઝ કરવા માટે કેટલા વ્યૂઝ જોઈએ, કેટલા સબસ્ક્રાઈબ જોઈએ, કેટલા વોચ ટાઈમ જોઈએ, કઈ બાબતની ધ્યાન રાખવી પડે. આ બધી માહિતી તમને છે ને હવે ઘરે બેઠા મળી જાય છે. પણ તો પણ લોકો મને પૂછતા હોય છે. તો હું તમને એક જ વાત કહું કે જો તમે યુટ્યુબમાં આવવા માંગતા હોય તો યુટ્યુબનો એક અનુભવ તમારી પાસે હોવો જોઈએ. પહેલી વાત તો કે એમાં આપણે વિડીયો કઈ રીતે બનાવવાના છે, કયા કન્ટેન્ટ ઉપર આપણે વિડીયો બનાવીશું, કઈ ટાઈપના વિડીયો બનાવીશું, કયું ટાઇટલ લગાવીશું, કયું થંબનેલ લગાવીશું. મેન વાત એ છે. પછી તમે ડેલી આપણે કોઈને પૂછવા જવાનું મિત્રો આવતું છે જ નહીં, બરાબર. એટલે એ અનુભવની વાત છે. જેને અનુભવ ના હોય ને એ લોકો ડેલી પ્રશ્ન કરે, ચલો આ વિડીયો મારે કઈ રીતે બનાવો, ચલો આનું ટાઇટલ આપણે કઈ રીતે લખશું રમેશભાઈ. એટલે આ એક અનુભવ વગરની વાત છે. એટલે હંમેશા માટે આપણને યુટ્યુબની અંદર અનુભવ હોવો જોઈએ. મને ખ્યાલ હોવો જોઈએ કે આવતીકાલે હું વિડીયો બનાવું તો શેના ઉપર બનાવીશ એ મને ખુદને ખબર હોવી જોઈએ. મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી મિત્રો. એટલે આ એક અનુભવની વાત છે. હવે વાત રહી કે મોનોટાઈઝ કરવા માટે 4000 વોચ ટાઈમ છે, બરાબર. યુટ્યુબ ક્રાઇટેરિયા એ તમને છે ને વાયટી સ્ટુડિયોમાં જોવા મળે છે. આપણે કોઈને પૂછવાની જરૂર છે જ નહીં. વાયટી સ્ટુડિયોમાં તમને છે ને એ જોવા મળે છે કે 4000 વોચ ટાઈમ અને 10 મિલિયન વ્યૂ અથવા 1K એટલે 1000 સબસ્ક્રાઈબ.
આ જે પોલિસી છે આટલું બની જાય એટલે કે તમારી ચેનલ મોનેટાઇઝેશન માટે એપ્લાય કરવાનું ઓપ્શન મળી જાય। મિત્રો એપ્લાય કરવાનું ઓપ્શન તમને મળી જાય, પણ જો તમારા પોતાના વિડીયો હોય તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થાય। બાકી ભલે તમે 4000 વોચ ટાઈમ 10 મિલિયન વ્યૂઝ બનાવી લીધા અને એવું તમે વિચારતા હોય કે આપણી હવે ચેનલ મોનેટાઇઝ થઈ જશે, પણ જો તમારા પોતાના વિડીયો હશે તો જ મોનેટાઇઝ થશે, બાકી એ પણ તમારી મહેનત ફેલ જશે। એટલે મેન એ વાત છે મિત્રો કે યુટ્યુબમાં કોઈ પણ વિડીયો બનાવો, એવા વિડીયો બનાવો કે જે વિડીયો કાયમિક માટે આપણી પાસે હોય અને એ વિડીયો આપણે કાયમિક માટે બનાવી શકાય। એવા વિડીયો નહીં બનાવવાના મિત્રો કે જે વિડીયો આપણી પાસે છે જ નહીં, જે જગ્યાએ આપણે જતા જ નથી ને કાયમિક માટે આપણે જવું પડે તો એ આપણને મૂકવું પડે। એટલે કે જે આપણને નોલેજ છે, જેનો આપણો વિષય છે, જે આપણે અત્યારે હાલમાં જે કાયમિક માટે કામ કરતા હોય છે, જે રોજિંદા આપણે એના ઉપર વિડીયો બનાવી શકાય એવી આપણે યુટ્યુબ ચેનલ બનાવવાની છે। એટલે કાયમિક માટે કોઈ વિડીયો આપણે શોધવા જવો પડે નહીં। તો આશા રાખું છું મિત્રો કે આ માહિતીમાં તમને ઘણી બધી માહિતી મળી હશે કે કઈ ટાઈપની ચેનલ બનાવી, કેટલા વોચ ટાઈમ જોઈએ, કેટલા સબસ્ક્રાઈબ જોઈએ, કઈ કેટેગરીમાં વિડીયો મિત્રો આપણે બનાવવા જોઈએ, બીજા નંબરમાં કઈ બાબતની આપણે ધ્યાન રાખવું જોઈએ। તો આ બધી માહિતી તમને આ વિડીયોમાં તમને આપી છે। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી યુટ્યુબને લગતી ઘણી બધી માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે મિત્રો।